નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો થયો છે. પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લાના દીના વિસ્તારમાં લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલની અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો નજીકનો ગણાતો હતો અબુ કતાલ. જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકી હુમલાઓમાં તે સામેલ હતો. 9 જૂનના રોજ રિયાસીમાં શિવખોરી મંદિરથી પરત ફરતી યાત્રાળુઓની બસ પર થયેલા હુમલામાં માસ્ટર માઇન્ડ અબુ કતાલ હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 2023ના રાજૌરી હુમલામાં સામેલ અબુ કતાલનું નામ ચાર્જશીટમાં દાખલ કર્યું હતું. મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો અબુ કતાલ. તાજેતરમાં ભારતના અનેક દુશ્મનોનો પાકિસ્તાનમાં ખાત્મો થયો છે. અને આ વખતે આપણી સાથે સંવાદદાતા વિજય જોડાયેલા છે. વિજય, પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો. બિલકુલ ધ્રુવિશા, છેલ્લા કેટલાક સમયથી રહસ્યમય રીતે પાકિસ્તાનની અંદર છુપાયેલા જે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓ દુશ્મનો છે તેમનો એક બાદ એક જે પ્રકારે ખાત્મો થઈ રહ્યો છે તેમાં વધુ એક નામ ઉમેરાયું છે કે લશ્કરનો જે મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલ સિંધી છે કે જેની પંજાબના ઝેલમ જિલ્લાના જે દીના વિસ્તાર છે કે જ્યાં ગોળી મારીને અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. તેના કાફલા પર થયેલા હુમલાની અંદર કુલ મળીને 3 લોકોની હત્યા કરવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તે ભારતનો એક મોસ્ટ વોન્ટેડ દુશ્મન હતો, જે આતંકી હાફિઝ સઈદનો એકદમ નજીકનો સાગરીત માનવામાં આવતો હતો કે જે છેલ્લે 9 જૂનના રોજ જે રિયાસીની અંદર જે શિવખોડીથી પરત ફરતી જે તીર્થયાત્રીઓની બસ હતી તેની પર હુમલાનો માસ્ટર માઇન્ડ માનવામાં આવતો હતો. ઉપરાંત આ સિવાય પણ અનેક જે આતંકી હુમલા જમ્મુ કાશ્મીરમાં થયા હતા તેની અંદર તે વોન્ટેડ હતો. સૌથી મહત્વનો જે હુમલો એક તેણે કર્યો હતો કે 2023માં 1 જાન્યુઆરી જે રાજૌરીનું જે તાંગરી ગામ છે કે જ્યાં 7 લોકોની હત્યા કરવામાં આવી હતી. તે કેસની અંદર એનઆઈએ તેને ચાર્જશીટમાં એના નામ પણ દાખલ કર્યું હતું અને તેને મોસ્ટ વોન્ટેડ પણ ગણવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં બેસીને લશ્કરના જે મુખ્ય હેન્ડલર તરીકે તે કામ કરતો હતો અને જમ્મુ કાશ્મીરની અંદર સતત આતંકી ષડયંત્રોમાં સામેલ રહેતો હતો. પરંતુ તેની રહસ્યમય રીતે અજાણ્યા શખ્સોએ ગોળી મારીને ઝેલમ જિલ્લાની અંદર તેની હત્યા કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આવા અનેક કુખ્યાત આતંકીઓ રહસ્યમય રીતની પરિસ્થિતિમાં ઠાર થયા છે, જેમાં એક રિયાઝ ઉર્ફે અબુ કાસિમ હતો, એ લશ્કરનો ટોપ કમાન્ડર કે જે કરાચીમાં ઠાર થયો હતો. ઉપરાંત જે બશીર અહેમદ પીર છે એને પણ ફેબ્રુઆરી 2023માં આ પ્રકારે પાકિસ્તાનમાં ઉડાવી દેવામાં આવ્યો હતો. તો રફીક નાયકુ છે કે જેને ઇસ્લામાબાદમાં ઠાર કરવામાં હતો. આ પ્રકારે એક બાદ એક જે ભારતના દુશ્મનો છે તે રહસ્યમય રીતે પાકિસ્તાનમાં ઠાર થઈ રહ્યા છે. જો કે મહત્વની વાત એ છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે કે આ પ્રકારે પાકિસ્તાનમાં બેસીને ભારતમાં આતંક ફેલાવનારા જે આવા ષડયંત્રી તત્વો છે કે તેમની સામે સકંજો કસી રહી છે. જે વિજય જોડાવા બદલ આભાર આપનો.